નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરી છે શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરી છે આઈપીઓની. વાત કરશું ઓમ પાવરના આઈપીઓની કે જે 9 તારીખે શરૂ થયો છે ને સોમવારે તેનો છેલ્લો દિવસ છે. વિડીયોમાં તમને જાણવા મળશે કંપની વિશે માહિતી, આઈપીઓના ટાઈમ ટેબલની માહિતી અને છેલ્લે મારું અંગત મંતવ્ય કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ કંપનીના વ્યવસાયથી. તો ઓમ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ એ પાવર ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે કાર્યરત એક પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન એટલે કે ઈપીસી કંપની છે, જે આ ક્ષેત્રમાં 14 વર્ષથી વધુનો બહોળો અનુભવ ધરાવે છે. વર્ષ 2011માં ગુજરાતથી પોતાની સફર શરૂ કરનારા કંપની હાઈ વોલ્ટેજ અને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, સબસ્ટેશનો અને અંડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેક્ટમાં નિષ્ણાંત છે. કંપની ડિઝાઇન અને એન્જિનિયરિંગથી લઈને ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને મેન્ટેનન્સ સુધીની તમામ સેવાઓ ટર્નકી ધોરણે પૂરી પાડે છે અને અત્યાર સુધીમાં કંપની 1000થી વધુ સર્કિટ કિલોમીટર એટલે કે 1 CKM ટ્રાન્સમિશન લાઇન અને 11 સબસ્ટેશનોનું સફળતાપૂર્વક નિર્માણ કર્યું છે. 31 ડિસેમ્બર 2025 સુધીમાં કંપની ઓર્ડર બુક 74,460 લાખના 58 પ્રોજેક્ટ સાથે મજબૂત છે, જેમાં 124 સબસ્ટેશનો જાળવણીના કામગીરી પણ સામેલ છે. ગુજરાતમાં મજબૂત પકડ જમાવી બાદ હવે કંપનીએ રાજસ્થાન, પંજાબ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ પોતાનો વિસ્તાર વધાર્યો છે અને જેટકો તરફથી આ કંપનીને જુદા જુદા પ્રમાણપત્રો અને એવોર્ડ પણ મળેલા છે. આગળ વાત કરીએ તો કંપનીનો ગ્રાહક આધાર અને બિઝનેસની. તો કંપનીની આવક સૌથી મોટો હિસ્સો ટ્રાન્સમિશન લાઇન ઈપીસી પ્રોજેક્ટનો છે, જે નાણાકીય વર્ષ 2025ના કુલ આવકના 51% જેટલો હતો. તે ઉપરાંત અંડરગ્રાઉન્ડ કેબલિંગમાં 28%, સબસ્ટેશન ઈપીસી 8% અને ઓપરેશન અને મેન્ટેનન્સ 11% જેવામાંથી પણ કંપની નોંધપાત્ર આવક મેળવે છે. ડિસેમ્બર 2025 સુધીમાં કંપની પાસે ઓઈએમ ક્ષેત્રે 2740 લાખના 7 પ્રોજેક્ટ હતા. મુખ્ય ગ્રાહકો અને બજારની સ્થિતિની વાત કરીએ તો કંપની પાસે સરકારી અને ખાનગી એમ બંને ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ગ્રાહકો છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં જેટકો જેવા રાજ્ય વીજ નિગમો, કેપીએનજી જેવા રિન્યુએબલ એનર્જી ડેવલપર્સ અને ઔદ્યોગિક એકમનો સમાવેશ થાય છે. નોંધપાત્ર બાબત એ છે કે કંપનીએ બુલેટ ટ્રેન જેવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ટ્રાન્સમિશન લાઇન રિલોકેશનનું કામ કર્યું છે અને કંપનીની 80%થી વધુ આવક અને ઓર્ડર બુક જાહેર ક્ષેત્ર એટલે કે સરકારી સંસ્થાઓ તરફથી મળે છે, જે વ્યવસાયમાં સ્થિરતા અને સુરક્ષા દર્શાવે છે. ડિસેમ્બર 2025ના 9 મહિનાના ગાળામાં સરકારી ક્ષેત્ર આવકમાં 87% થયો છે. વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા ગ્રાહક આધાર અને જૂના ગ્રાહકો તરફથી મળતા વારંવારના ઓર્ડર કંપનીની કાર્યક્ષમતા અને બજારમાં તેની મજબૂત છબી સાબિત કરે છે. તો આપણે વાત કરી કંપનીના વ્યવસાયની. હવે ટાઈમ ટેબલની જલ્દીથી વાત કરી લઈ તો 9 તારીખથી આઈપીઓ શરૂ થયો છે, 13 તારીખે પૂરો થશે. 175 રૂપિયાનો ભાવ, 85 શેરની લોટ સાઇઝ, 150 કરોડનો નાનો આઈપીઓ છે, જેમાંથી 132 કરોડનો ફ્રેશ ઇસ્યુ અને 17.5 કરોડનો ઓએફએસ છે. સ્મોલ એચએનઆઈની વાત કરીએ તો 1190 શેરની અરજી કરવાની રકમ થાય 2,08,250. બિગ એચએનઆઈની વાત કરીએ તો 5780 શેરની અરજી કરવાની રકમ થાય 10,11,500. વાત કરીએ અરજીની સંખ્યાઓની તો રિટેલર માટે 35,309 અરજીઓ, સ્મોલ એચએનઆઈ કોટામાં 360 અરજીઓ અને બિગ એચએનઆઈમાં 721 અરજીઓ અનામત રાખવામાં આવેલી છે. પરિણામનો સારાંશ મેળવી લઈ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઓમ પાવર ટ્રાન્સમિશન છેલ્લા 3 વર્ષના પરિણામો જોતા કંપનીની ગ્રોથના સુપરફાસ્ટ ટ્રેક ઉપર હોય તેમ જણાય છે. વર્ષ 2023માં 121 કરોડની આવક સામે વર્ષ 2025માં આવક વધીને 281 કરોડ થઈ અને નફો 6 કરોડથી વધીને 22 કરોડને પાર કરી ગયો છે. સૌથી પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ 9 મહિના જોવા મળ્યું છે, જેમાં કંપનીએ 276 કરોડની આવક અને 23.37 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા આખા વર્ષના કુલ નફા કરતાં પણ વધુ છે. આમ વર્ષ 2023, 24 અને 25ના આંકડા સતત સુધારતા રહ્યા છે અને હાલમાં કંપની તેની અત્યાર સુધીની સૌથી મજબૂત નાણાકીય સ્થિતિમાં જોવા મળી રહી છે. હવે આપણે આગળ જેમ વાત કરી કે આઈપીઓ ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને છે, તો ફ્રેશ ઇસ્યુના પૈસાના ઉપયોગની વાત કરીએ તો કંપની તેને 133 કરોડના ફ્રેશ ઇસ્યુ દ્વારા મળનારી રકમનો ઉપયોગ કંપની ભવિષ્યના વિકાસ અને નાણાકીય સ્થિરતા માટે ખૂબ જ વ્યૂહાત્મક રીતે કરવાનું આયોજન ધરાવે છે. આ રકમમાંથી સૌથી મોટો હિસ્સો એટલે કે 55 કરોડ રૂપિયા કંપનીની લાંબા ગાળાની વર્કિંગ કેપિટલ માટે વાપરવામાં આવશે, જેથી પ્રોજેક્ટ્સનું અમલીકરણ ઝડપી બને. નાણાકીય બોજ ઘટાડવા માટે કંપની 25 કરોડનો ઉપયોગ લોન ભરપાઈ કરવા માટે કરશે, જેનાથી વ્યાજની બચત થશે. આ ઉપરાંત કંપની પોતાની ટેકનિકલ ક્ષમતા વધારવા માટે 11.21 કરોડનો ખર્ચે નવા મશીનો અને સાધનો ખરીદશે અને બાકીની રકમ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે, જે કંપનીના રોજબરોજના વહીવટ અને બ્રાન્ડિંગમાં મદદરૂપ થશે. આ તમામ ભંડોળનો મુખ્યત્વે નાણાકીય વર્ષ 2026-27 અને 27-28 દરમિયાન તબક્કાવાર રીતે ખર્ચ કરવાનું આયોજન છે. ટૂંકમાં આઈપીઓ દ્વારા કંપની પોતાનું દેવું ઘટાડવા, નવી મશીનરી વસાવવા અને કામકાજ માટે જરૂરી રોકડ પ્રવાહ મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે, જે લિસ્ટિંગ બાદ કંપનીની બજારમાં વિશ્વસનીયતા અને કામ કરવાની ક્ષમતામાં મોટો વધારો કરશે. હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો સારી બાબતોથી શરૂઆત કરશું. છેલ્લા 3 વર્ષમાં નફો 6 કરોડથી વધીને 23 કરોડ થયો છે. 744 કરોડથી વધુના ઓર્ડર હાથ ઉપર છે. 175 રૂપિયાના ભાવે પી રેશિયો લગભગ 19 થી 19.5 આસપાસ આવે છે, જે અન્ય હરીફોના 33 કરતા આસપાસ
વધુ સારો છે. એન્કર લિસ્ટમાં મોર્ગન સ્ટેનલી જેવા મોટા વૈશ્વિક નામ છે અને સરકાર પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું ધ્યાન આપી રહી છે, જેનો સીધો લાભ કંપનીને લાંબા ગાળે મળી શકે છે. નબળી બાબતો પણ છે. પ્રથમ છે એપીસી બિઝનેસ હોવાથી કંપનીને કામકાજ માટે મોટી વર્કિંગ કેપિટલ સતત જરૂર પડશે, જેની અછત ગ્રોથ રોકી શકે છે. ત્રીજું છે કે બીજું છે નેગેટિવ કેશ ફ્લો, એટલે કંપની નફો તો બતાવે છે પણ રોકડ હાથ ઉપર આવવાના બદલે ધંધામાં ફસાયેલી રહે છે. ત્રીજું છે 144 કરોડ રૂપિયા ગ્રાહકો પાસે લેવાના બાકી છે, જેમાંથી નોંધપાત્ર રકમ 6 મહિનાથી વધુ જૂની છે. અત્યાર સુધીના સુધીના 100% પ્રોજેક્ટ માત્ર ગુજરાતમાં જ છે, જે રાજ્યની નીતિઓ ઉપર વધુ પડતો આધાર સૂચવે છે. અને છેલ્લું છે કે એન્કર બુકમાં કોઈ પણ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ વીમા કંપનીનું નામ નથી. હવે ફાઇનલ વ્યૂ કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં, તો ઓમ પાવર ટ્રાન્સમિશનના આંતરિક આંકડા અને બિઝનેસ પ્રોફાઇલ ઉપર નજર નાખતા કંપનીમાં કોઈ દેખીતી ખરાબી જણાતી નથી. 744 કરોડની મજબૂત ઓર્ડર બુક, વર્ષ 2025ના સુધારેલા નાણાકીય પરિણામો અને મોર્ગન સ્ટેનલી જેવા દિગ્ગજ રોકાણકારોની હાજરી કંપનીના પાયા મજબૂત હોવાનો સંકેત આપે છે. હરીફ કંપની સરખામણીઓમાં વેલ્યુએશન પણ વ્યાજબી છે, પરંતુ તેની સામે નેગેટિવ કેશ ફ્લો અને વર્કિંગ કેપિટલની મોટી જરૂરિયાત જેવા જોખમી પાસાઓ પણ આવેલા છે. અત્યારે સૌથી મોટો પડકાર બાહ્ય પરિબળનો છે. ઈરાન ઇઝરાયેલના સંઘર્ષ અને ક્રૂડની અસ્થિરતાના કારણે ગ્લોબલ માર્કેટનું સેન્ટિમેન્ટ અત્યારે અત્યંત નબળું છે અને એકદમ ન્યૂઝ બેઝ માર્કેટ થઈ ગયું છે. જ્યારે બજારનો મૂડ ખરાબ હોય ત્યારે ફંડામેન્ટલી મજબૂત કંપનીઓ માટે પણ ધમાકેદાર લિસ્ટિંગ ગેઇન મેળવવો મુશ્કેલ બને છે. આ અનિશ્ચિત માહોલને ધ્યાનમાં રાખીને અંગત રીતે આઈપીઓમાં અરજી કરવાનું ટાળ્યું છે. જે મિત્રો લાંબા ગાળા માટે જોખમ લેવાની ક્ષમતા ધરાવે છે, તેઓ પોતાની રીતે અભ્યાસ કરી શકે છે, પરંતુ મર્યાદિત મૂડીવાળા અને માત્ર લિસ્ટિંગ ગેઇનની આશા રાખતા રોકાણકારો માટે વર્તમાન સમયમાં સાવચેતી રાખવી એક વધુ સારો વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે. એક ધ્યાન રાખજો કે આ વિશ્લેષણ માત્ર માહિતી માટે છે, તેથી રોકાણનો કોઈ પણ નિર્ણય તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ મુજબ જ લેવો. તમામ મિત્રોને ખાસ નોંધ લેજો કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો વિડીયો તમને કેવો લાગ્યો, આઈપીઓ વિશે અને કંપની વિશે માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આઈપીઓ વિશે કે કંપની વિશે કોઈ પણ પ્રકારનો તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવા તમામ મહત્વના અપડેટ મેળવવા માટે માર્કેટ બુલેટિનને ફોલો કરી લેજો. આભાર, જોડાયેલા રહેજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.